morning, students. I am Chetan sir from Sri Ved International School, ગાંધીનગર સેક્ટર 25. હવે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થામાં આપણે 9મું ચેપ્ટર નાણાકીય સંચાલન એનો અભ્યાસ કરતા હતા. આપણે છેલ્લા લેક્ચરમાં નાણાં બજાર એમાં સંગઠિત નાણાં બજાર, અસંગઠિત નાણાં બજાર, નાણાં બજારના વિવિધ સાધનો એનો અભ્યાસ કર્યો. આ સાધનોમાં તમે 5 બાબતો ભણી ગયા: ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, કોલ મની અને નોટિસ મની. કોલ મની અને નોટિસ મનીનો એક નાનો પ્રશ્ન પણ આમ તો પૂછાય છે કે કોલ મની અને નોટિસ મની વચ્ચેનો તફાવત સમજાવો. તો તમારે આ જ વસ્તુ સમજવાની રહેશે. અંદર જે આપણે અહીંયા લખ્યું છે એ જ વસ્તુ તમારી વખતે ત્યાં લખવાનું. હવે આપણે આગળ જોઈએ કે મૂડી બજારનો અર્થ આપી એના લક્ષણો ટૂંકમાં સમજાવો. હવે મૂડી બજાર છે ને એ ઔદ્યોગિક એકમો માટે નાણાં મેળવવાનું મહત્વનું સ્થાન છે. મૂડી બજારમાંથી તમને તમામ પ્રકારની નાણાકીય જામીનગીરીઓ મળી રહે. એમાં ઔદ્યોગિક જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ, લાંબા ગાળાની જામીનગીરીઓ, એમાં શેર, ડિબેન્ચર બધું આવી જાય. તો જે દેશમાં મૂડી બજારનો વિકાસ થયો હોય ને એ દેશનો પણ આર્થિક વિકાસ ઝડપી બને છે. તો જોઈએ, જે દેશમાં પ્રશ્ન છે મૂડી બજારનો અર્થ જણાવી તેના લક્ષણો ટૂંકમાં સમજાવો. જે દેશોમાં મૂડી બજારનો વિકાસ થયો હોય તે દેશનો આર્થિક વિકાસ ઝડપી બને છે. ઔદ્યોગિક એકમો માટે નાણાં પ્રાપ્તિનું મહત્વનું સ્થાન મૂડી બજાર છે. મૂડી બજાર એ તમામ પ્રકારની નાણાકીય જામીનગીરીઓનું બજાર છે, જેમાં ઔદ્યોગિક જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ, લાંબા ગાળાની જામીનગીરીઓ જેવી કે શેર અને ડિબેન્ચરોનો પણ સમાવેશ થાય છે. તો તમારે મૂડી બજારની વ્યાખ્યાઓ જોવાની છે. આમ તો ઔદ્યોગિક એકમો માટેનું લાંબા ગાળાની મૂડી મેળવવાનું આ પ્રાપ્તિ સ્થાન છે અને એમાં સમાજની બધી જ બચતોને ગતિશીલ રાખવામાં અને દેશના આર્થિક વિકાસને જાળવી રાખવામાં મદદરૂપ બને છે. તો એ સંગઠિત બજારમાં આવે છે, બરાબર. મૂડી બજાર એ સંગઠિત બજાર છે. ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાના મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. મૂડી બજાર સમાજની બચતોને ગતિશીલ રાખી આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. તો પહેલી એની વ્યાખ્યા છે કે મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓ જેવી કે શેર અને ડિબેન્ચરનો વેપાર થાય છે. બીજું, મૂડી બજાર એ બધા જ પ્રકારની જામીનગીરીઓ માટેનું બજાર છે, જેમાં ઔદ્યોગિક જામીનગીરીઓ ઉપરાંત સરકારી જામીનગીરીઓનો પણ સમાવેશ થાય છે. મૂડી બજાર એ સંગઠિત બજાર છે. ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાના મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે.
મૂડી બજાર સમાજની બચતોને ગતિશીલ રાખી આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓ જેવી કે શેર અને ડિબેન્ચરનો વેપાર થાય છે. મૂડી બજાર એ બધા જ પ્રકારની જામીનગીરી માટેનું બજાર છે, જેમાં ઔદ્યોગિક જામીનગીરીઓ ઉપરાંત સરકારી જામીનગીરીઓનો પણ સમાવેશ થાય છે. હવે મૂડી બજારની લાક્ષણિકતાઓ તમારે જોવાની છે. મૂડી બજાર એ લાંબા ગાળાની મૂડી ભંડોળ માટેનું બજાર છે. એટલે એમાં તમને 5 વર્ષ કે તેથી વધારે સમય માટે ધંધામાં મૂડી રોકી શકો ને એવી જગ્યાએથી મૂડી પ્રાપ્ત થાય, જેમ કે શેર અને ડિબેન્ચર. મૂડી બજારના સાધનોમાં સરકારી જામીનગીરીઓ, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસો, જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજું, મૂડી બજાર દ્વારા એકત્રિત કરેલ ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ થાય છે. ચોથું, ભારતના મૂડી બજાર ઉપર સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીનું નિયંત્રણ હોય છે. મૂડી બજારમાં જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચરની માલિકીની ફેરબદલી થાય છે. છઠ્ઠું, મૂડી બજાર નાણાકીય મિલકતોને તરલતા આપે છે. એટલે તમે ઈચ્છો ત્યારે એનું ફરીથી રોકડમાં રૂપાંતર કરી શકો છો. એટલે જામીનગીરીઓમાં રોકાણ કરો એટલે ઇન્વેસ્ટમેન્ટ થયું, પણ એવા પ્રકારનું રોકાણ છે કે તમે જ્યારે પણ જરૂર પડે તો તમે જામીનગીરીઓ વેચીને રોકડ નાણાં પ્રાપ્ત કરી શકો છો. મૂડી બજાર 2 વિભાગમાં વહેંચાયેલું છે: પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. ફરીથી, મૂડી બજાર એ લાંબા ગાળાની મૂડી ભંડોળ માટેનું બજાર છે. બીજું, મૂડી બજારના સાધનોમાં સરકારી જામીનગીરીઓ, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસો, જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજું, મૂડી બજાર દ્વારા એકત્રિત કરેલ ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ થાય છે. ભારતમાં મૂડી બજાર ઉપર સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીનું નિયંત્રણ હોય છે. મૂડી બજારમાં જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચરની માલિકીની ફેરબદલી થાય. ખરીદો એટલે તમારી માલિકીની થાય, પછી એનું વેચાણ કરો એટલે અન્ય કોઈ વ્યક્તિની માલિકીનું થઈ જાય. એટલે માલિકીની ફેરબદલી થાય છે. મૂડી બજાર નાણાકીય મિલકતોને તરલતા આપે છે. અને મૂડી બજાર એ 2 વિભાગોમાં વહેંચાયેલું છે: એક પ્રાથમિક બજાર અને બીજું ગૌણ બજાર. હવેનો પ્રશ્ન છે કે પ્રાથમિક બજારનો અર્થ આપીને તેની લાક્ષણિકતાઓ જણાવો. જો આ પ્રાથમિક બજાર એટલે કે બહાર પાડેલી જામીનગીરીઓનું બજાર, એટલે મેં અથવા કરીને પણ પ્રશ્ન લખ્યો છે કે બહાર પાડેલી જામીનગીરીઓની લાક્ષણિકતાઓ સમજાવો, અથવા બહાર પાડેલી જામીનગીરીઓનું બજાર એટલે પ્રાથમિક બજાર. તો કંપની જ્યારે શરૂ થતી હોય, કંપનીને વિકાસ કરવો હોય, કંપનીને પોતાના કદમાં વધારો કરવો હોય, ત્યારે અલગ અલગ પ્રકારની જામીનગીરીઓમાં ઇક્વિટી શેર, ડિબેન્ચર, પ્રેફરન્સ શેર આ બધું બહાર પાડે છે. તો જ્યારે કોઈ પણ કંપની પ્રથમ વખત જામીનગીરીઓ બહાર પાડે છે તો એનું વેચાણ પ્રાથમિક બજારમાં થાય, અને જ્યારે જૂની કંપનીઓના હયાત શેર ખરીદવા હોય તેનું ખરીદ વેચાણ ગૌણ બજાર એટલે કે શેર બજારમાં થાય. તો આ પ્રાથમિક બજારમાં જ્યારે જામીનગીરીઓ ખરીદવાની હોય ત્યારે રોકાણકારોએ અરજીની સાથે નાણાંની પણ ચૂકવણી કરવી પડે છે. તો
એવું કહેવાય છે કે નવી જામીનગીરીઓ બહાર પાડીને મૂડી એકત્રિત કરવાના બજારને પ્રાથમિક બજાર કહેવાય. એનો મતલબ તમારે આ મગજમાં ફિટ કરી દેવાનું. પ્રાથમિક બજાર એટલે નવી જામીનગીરીઓનું બજાર અને ગૌણ બજાર એટલે શેર બજાર, જેમાં જૂની કંપનીના હયાતી શેરોનું ખરીદ વેચાણ થાય. તો જો પ્રાથમિક બજારનો અર્થ અને એની લાક્ષણિકતાઓ જણાવો, અથવા બહાર પાડેલી નવી જામીનગીરીઓનું બજાર એટલે પ્રાથમિક બજાર સમજાવો. તો કંપનીની સ્થાપના, વિકાસ અને વિસ્તૃતીકરણ માટે સંચાલકો વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડે છે. રોકાણકારો આ જામીનગીરીઓ ખરીદવા માટે શેર અરજીની સાથે નાણાં મોકલાવે છે. આ રીતે નવી જામીનગીરીઓ બહાર પાડીને મૂડી એકત્રિત કરતા બજારને પ્રાથમિક બજાર કહેવાય. કંપનીની સ્થાપના, વિકાસ અને વિસ્તૃતીકરણ માટે સંચાલકો વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડે છે. રોકાણકારો આ જામીનગીરીઓ ખરીદવા માટે શેર અરજી સાથે નાણાં પણ મોકલે છે. આ રીતે નવી જામીનગીરીઓ બહાર પાડીને મૂડી એકત્રિત કરવાના બજારને પ્રાથમિક બજાર કહેવાય. તો પ્રાથમિક મૂડી બજારનો અર્થ: મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. તો પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીઓનું બજાર પણ કહે છે. પ્રાથમિક મૂડી બજાર પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓના વેચાણ માટેનું બજાર હોવાથી રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓ ખરીદી શકે છે. મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીઓનું બજાર કહે છે. પ્રાથમિક મૂડી બજાર પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓના વેચાણ માટેનું બજાર હોવાથી રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓ જ ખરીદી શકે છે. તો પ્રાથમિક મૂડી બજારની લાક્ષણિકતાઓ. તો પ્રાથમિક મૂડી બજાર કંપનીઓ માટે માત્ર નવી જામીનગીરીઓના વેચાણ માટેનું બજાર છે. આ ખાસ મગજમાં નાખી દેવાનું. પ્રાથમિક બજાર માત્ર નવી જામીનગીરીઓના વેચાણ માટેનું બજાર છે. બીજું, કંપનીની નવી જામીનગીરીનું વેચાણ પ્રાથમિક બજારમાં કરે છે અને રોકાણકારો તેની ખરીદી કરી શકે છે. આ બજારમાં તમે નવી જામીનગીરીઓનું વેચાણ કરી શકો અને રોકાણકારો એમને જરૂર પૂરતા શેર ખરીદી પણ શકે. પ્રાથમિક મૂડી બજારના અનેક મધ્યસ્થીઓ છે, જેમાં બુક રનિંગ લીડર, મેનેજર, ભરણાના રજિસ્ટ્રાર, શેર દલાલ વગેરેનો સમાવેશ થાય છે. પ્રાથમિક મૂડી બજારમાં નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર દ્વારા મૂકવામાં આવે છે. વિજ્ઞાપન પત્ર એટલે જાહેરાત કહેવાય, જેમાં કંપનીને ખબર પડે કે હવે
જાહેર જનતાને ખબર પડે છે કે હવે સમાજમાં નવી કોઈ કંપની શરૂ થઈ રહી છે. તો પહેલું લક્ષણ, પ્રાથમિક મૂડી બજાર કંપનીઓ માટે માત્ર નવી જામીનગીરીઓના વેચાણ માટેનું બજાર છે. કંપનીની નવી જામીનગીરીઓનું વેચાણ પ્રાથમિક બજારમાં કરે છે અને રોકાણકારો તેની ખરીદી કરી શકે છે. પ્રાથમિક મૂડી બજારના અનેક મધ્યસ્થીઓ છે, જેમાં બુક રનિંગ લીડ મેનેજર, ભરણાના રજિસ્ટ્રાર, શેર દલાલ વગેરેનો સમાવેશ થાય છે. પ્રાથમિક મૂડી બજારમાં નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર દ્વારા મૂકવામાં આવે છે, જેથી જાહેર જનતાને ખબર પડે માટે. ગૌણ બજારનો અર્થ આપી અને એની લાક્ષણિકતાઓ સમજાવો. ગૌણ બજાર એટલે શેર બજાર. ગૌણ બજારનો અર્થ આપીને તેની લાક્ષણિકતાઓ સમજાવો, અથવા કરીને મેં લખ્યું છે કે શેર બજારની લાક્ષણિકતાઓ કઈ કઈ છે સમજાવો. તો અત્યારે તમે જો દુનિયાના દરેક દેશોમાં ને ભારતની પણ વાત કરીએ, તેમાં દિન પ્રતિદિન હવે શેર બજારમાં લોકો રોકાણ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. અને પ્રાથમિક મૂડી બજારમાં ખરીદેલ જામીનગીરીઓનું વેચાણ થાય. પ્રાથમિક બજારમાં તમે જે જામીનગીરીઓ ખરીદી હોય એનું વેચાણ ગૌણ બજાર એટલે શેર બજારમાં થાય. અને જે અરજદારોને પ્રાથમિક બજારમાંથી શેર ખરીદવાની તક નથી મળી એવા લોકો ચાલુ ભાવે શેર બજારમાંથી આ શેર ખરીદી શકે છે. ભારતમાં દિન પ્રતિદિન શેર બજારમાં વહેવારો કરવાનું આકર્ષણ વધતું જાય છે. પ્રાથમિક મૂડી બજારમાંથી ખરીદેલ જામીનગીરીઓનું વેચાણ ગૌણ મૂડી બજાર એટલે કે શેર બજારમાં કરી શકાય છે. આ ઉપરાંત જે અરજદારો પ્રાથમિક મૂડી બજારમાંથી જામીનગીરી ખરીદી શક્યા ન હોય તેઓ શેર બજારમાંથી ચાલુ ભાવે શેર ખરીદી શકે છે અને એનું વેચાણ પણ કરી શકે છે. આમ જામીનગીરીને રોકડ તરલતાનો ગુણ આપવામાં શેર બજારોએ મહત્વનો ફાળો આપ્યો છે. ભારતમાં દિન પ્રતિદિન શેર બજારમાં વહેવારો કરવાનું આકર્ષણ વધતું જાય છે. પ્રાથમિક મૂડી બજારમાંથી ખરીદેલ જામીનગીરીઓનું વેચાણ ગૌણ મૂડી બજાર એટલે કે શેર બજારમાં કરી શકાય છે. આ ઉપરાંત જે અરજદારો પ્રાથમિક મૂડી બજારમાંથી જામીનગીરી ખરીદી શક્યા ન હોય તેઓ શેર બજારમાંથી ચાલુ ભાવે શેર ખરીદી શકે છે અને તેનું વેચાણ પણ કરી શકે છે. આમ જામીનગીરીને રોકડ તરલતાનો ગુણ આપવામાં શેર બજારોએ મહત્વનો ફાળો આપેલો છે. આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. ત્રણ વ્યાખ્યા લખી છે, તમને જે યાદ રહે, જે અનુકૂળ પડે એ તમે લખી શકો. પહેલી છે, નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરીઓના વેપાર માટેનું સંગઠિત બજાર એટલે શેર બજાર. નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરીઓના વેપાર માટેનું સંગઠિત બજાર એટલે શેર બજાર. અને બીજું, શેર બજાર એક એવી વ્યવસ્થા છે કે જે શેર દલાલો અને રોકાણકારોને શેર,
ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા અને વેચાણની સુવિધા પૂરી પાડે છે. શેર બજાર એક એવી વ્યવસ્થા છે જે શેર દલાલો અને રોકાણકારોને શેર, ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓ ખરીદવાની અને વેચાણની સુવિધાઓ પૂરી પાડે છે. કે.એલ. ગર્ગના મતે તો શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરી, મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદવા અને વેચવા માટેનું સ્થળ. કે.એલ. ગર્ગના મતે શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરી, મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદવા અને વેચવા માટેનું સ્થળ. 3 વ્યાખ્યા છે. 3માંથી તમને યાદ રાખવામાં, તૈયાર કરવામાં જે સરળ પડે એ વ્યાખ્યા આપણે તૈયાર કરવાની. તો શેર બજારના લક્ષણોની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. આજે અહીંયા સુધી છે. તો આ બંને પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના, ટનાટન મોઢે લખી પણ લેવાના. પ્રાથમિક બજાર અને એના લક્ષણો અને મૂડી બજાર અને એના લક્ષણો. ઓકે, ચાલો.